નમસ્કાર સાથી મિત્રો, વાત કરીએ તો ચેતર વસાવાનું ભવિષ્ય જો રાજનીતિમાં ટકાવવું હોય તો એમને ખરેખર ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જવું જોઈએ. નહીં તો અહીંયા વિપક્ષના નેતા તરીકે એમની ક્યાંક ને ક્યાંક ગમે ત્યારે ગમે તે ટાઈમે એમને હેરાન પરેશાન કરવામાં જ આવશે. કારણ કે વિપક્ષના નેતા જો જ્યારે અવાજ ઉઠાવતા હોય ત્યારે એમનો અવાજ દબાવી દેવામાં આવતો હોય છે. ખરેખર આપણે જોઈએ છે કે ભાઈ અલ્પેશભાઈ ઠાકોર અને હાર્દિક પટેલ અને સૌરાષ્ટ્રની અંદર ખેડૂતોનો અવાજ બનીને કામ કરતા રાજુ કરપડા, તમામ જે નેતાઓ વિપક્ષમાં હતા, કોંગ્રેસમાં હતા, ત્યારે એ અવાજ ઉઠાવતા ત્યારે એમના ઉપર જે કેસો લાગતા, જ્યારે એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા ત્યારે એમના તમામ જે કેસો રફાદફા થયા અને જે ભારતીય જનતા પાર્ટીમાં જોડાતા એ વોશિંગ મશીનમાં સાફ થઈ ગયા અને કોર્ટે પણ એમને નિર્દોષ જાહેર કર્યા. તો એ જ રીતના ચેતર વસાવા પણ કદાચ ભારતીય જનતા પાર્ટીમાં આવનારા સમયમાં જોડાઈ જાય તો ચેતર વસાવા તમામ જે કેસો છે એ માફ થઈ શકે છે અને ચેતર વસાવા નવી પાર્ટી સત્તાપક્ષ પાર્ટીમાં જોડાઈ જાય તો ચેતર વસાવાનું જે ભવિષ્ય એ ઉજ્જવળ રહેશે. કારણ કે જે વિપક્ષના નેતામાં રહીને ચેતર વસાવા જે અવાજ ઉઠાવી રહ્યા છે એ સરકાર દ્વારા ક્યાંક ને ક્યાંક એમને દબાવવાની અહીંયા કોશિશ એ કરવામાં આવી રહી છે. પરંતુ મિત્રો, ચેતર વસાવા ધારતે તો ઘણા વર્ષો પહેલા ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાત, પરંતુ ચેતર વસાવાને ખબર છે કે ભાઈ આદિવાસી વિસ્તારમાં કેટલી મુશ્કેલીઓ પડી રહી છે. આદિવાસી વિસ્તારમાં જે સરકાર દ્વારા જળ જંગલ જમીન માટે કેટલાક હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે. તમામ જે મુદ્દે ચેતર વસાવા લડતા હોય છે અને ક્યાંક ને ક્યાંક ચેતર વસાવાને સત્તા પક્ષ પાર્ટી નથી જોતી, પરંતુ એમને પોતાના સમાજની વિસ્તારની પરિસ્થિતિ જોઈને ક્યાંક ને ક્યાંક ચેતર વસાવા એ સરકાર સામે એકલા લડવા માટે પણ અહીંયા તૈયાર થઈ જતા હોય છે અને ક્યાંક ને ક્યાંક સત્તા પક્ષ પાર્ટીને પણ એ હલાવી દેતા હોય છે. અને ખરેખર એમને જનતાના અવાજ બનીને કામ કરતા કરતા આજે જેલમાં પણ એમને પોતાને જેલ ભોગવવી પડે છે. એ અહીંયા આપણને ચોખ્ખું દેખાઈ રહ્યું છે. કારણ કે ચેતર વસાવા એ પોતાના માટે નહોતા લડ્યા. ચેતર વસાવા પોતાના ગામની સમસ્યાનો એક નિરાકરણ લાવવા, એમને ન્યાય અપાવવા એ ફોરેસ્ટ સામે પણ લડ્યા અને ક્યાંક ને ક્યાંક જનતાના અવાજ બનીને કામ કરતા આજે એમને જેલમાં જવું પડ્યું. મિત્રો, આ એક જ કેસ નથી, ચેતર વસાવા પર 18 કે 19 કેસો અગાઉ પણ લાગી ચૂક્યા. એ પણ જનતાના અવાજ બનીને કામ કરતા અધિકારીઓ દ્વારા સરકારી કામમાં રૂકાવટ એ પ્રકારના ગુનાઓ એમના ઉપર દાખલ કરવામાં આવ્યા. જ્યારે ચેતર વસાવા અવાજ ઉપાડ્યો ત્યારે એમનો અવાજ એ દબાવવામાં આવ્યો છે. ખાસ કરીને અત્યાચાર, ભ્રષ્ટાચાર, અન્યાય સામે ચેતર વસાવા એ લડી લેવાના મૂળમાં અનેક વખત ઉતરી આવતા હોય છે. ખાસ કરીને ઘણા કૌભાંડો છે એ ચેતર વસાવા ઉજાગર કર્યા. ક્યાંક ને ક્યાંક એ વસ્તુ સત્તા પક્ષ પાર્ટી ન ગમ્યું, તેમની રાજકીય કારકિર્દી ખતમ કરવા માટે આ પ્રકારના કેસો લગાવીને એમનું ષડયંત્ર ક્યાંક ને ક્યાંક અહીંયા જોવા મળી રહ્યું છે. પરંતુ ખરેખર ચેતર વસાવાને રાજનીતિ ટકાવી રાખવી હોય તો એમને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જવું જોઈએ. પરંતુ તમારે શું કહેવું મિત્રો, કોમેન્ટ કરીને જણાવજો. કારણ કે તમારો ભાઈ એ ચર્ચા કરતો હોય છે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, વધુ શેર કરો. ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ.